વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા પ્રધાનમંત્રીને સંબોધતા આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી ત્યારે ભારત હિન્દુ મહાસભાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અખિલ ભારતીય હિન્દુ મહાસભા એક ઉમદા સંગઠન છે. તેનો પોતાનો એક ભવ્ય ઇતિહાસ છે. આ સંગઠનના પ્રતિનિધિઓએ પોતાના પ્રયાસોથી પોતાનું ગૌરવ ઊભું કર્યું છે. બદનામ અને નિયતિવાદીઓને આ સંગઠનને બદનામ કરવાનો અને કલંકિત કરવાનો કોઈ અધિકાર નથી. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભવનખેડા જહાંએ તાજેતરમાં યુવા ઇતિહાસને ખોટું નિવેદન આપીને હિન્દુ મહાસભાને નુકસાન પહોંચાડ્યું છે કે દેશનું વિભાજન હિન્દુ મહાસભાને કારણે થયું હતું. પછી તેમણે હિન્દુ મહાસભાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને હિન્દુ મહાસભા અને તેના સાથીઓ આનાથી દુઃખી થયા છે. અમે વિનંતી કરીએ છીએ કે આવી ખોટી અફવાઓ ફેલાવનારા લોકોને યોગ્ય સજા આપવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવા આક્ષેપ સાથે અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાત રાજ્ય યુવા સંગઠન મંત્રી સની કનોજિયાની આગેવાની કલેક્ટર કચેરીની બહાર વરિષ્ઠ નેતા પવનખેડાના પૂતળા સળગાવીને વિરોધ પ્રદર્શન કરવા જતાં પોલીસે તેમની પાસેથી પૂતળાને લાતો મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ યુવા સંગઠનના મંત્રી સનીકુમાર કનોજિયા અને અખિલ ભારતીય હિન્દુ મહાસભા હેઠળ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના આવેદનપત્ર આપી રજૂઆત કરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવનખેડા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અખિલ ભારતીય હિન્દુ મહાસભા ગુજરાત માંગ કરી. જે ભારત દેશનો ઇતિહાસ નથી જાણતો, બરાબર, અને ઇતિહાસ સાથે ચેડા કરી છે અને ખુલ્લા શબ્દમાં કહે તો કોંગ્રેસી જે વરિષ્ઠ નેતા કહેવાય પવનખેડા, એમને એક મીડિયાના માધ્યમથી પણ આપણી પાસે વિડીયો ક્લિપ છે, એ હું તમારા પાસે આપું છું. અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું, બરાબર, તો ભારત જે ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો, એવું એમનું કેવું છે. તો હિન્દુ મહાસભાનો ઇતિહાસ તમે પહેલા જુઓ, ચરણ ચંપી ના કરશો. મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બ્રિટિશ આર્મીના સૈનિક હતા અને તેઓ અને નહેરુજીની અય્યાશીઓના કારણે આ દેશનું વિભાજન થયું છે. અને વિભાજન કરવાનું મુખ્ય કારણ આ છે. કોંગ્રેસ ખોટા આક્ષેપ લગાવે છે. એટલે અમારે એટલું કેવું છે કે આજના દિવસે અમે એનું પૂતળું સળગાવીશું ને વિરોધ પ્રદર્શન કરે. પણ પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાયત કેમ કરે છે? પોલીસ અમારા કાર્યકર્તાઓને અટકાઈ દે છે. અમુક જગ્યાએ અત્યારે ઓછા કાર્યકર્તા છે, અમારું વિરોધ પ્રદર્શન છે, પણ પોલીસ કાર્યકર્તાઓને અટકાવવાનો પ્રયત્ન કરેલો છે, બરાબર. પણ કોઈ પણ હિન્દુ મહાસભાનો કાર્યકર્તા અટકે નહીં. અમે વિરોધ પ્રદર્શન કરીશું અને આ ચરણ ચુંબી કરવાનું બંધ કરે કોંગ્રેસ અને ઇતિહાસ જોવે, બરાબર. એટલે આજના દિવસ અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. પણ પોલીસ અમારા સાથે ઘર્ષણ કેમ કરે છે? અમે પોલીસ સાથે વાત કરી, એમનો ફોન આવ્યો તો અમે વિરોધ પ્રદર્શન કરવાના છે. દરેક પાર્ટીઓની વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે. અને આ હિન્દુ મહાસભા ભારતના ઇતિહાસની અંદર 1915 ની પાર્ટી, એના પહેલા કોઈ પાર્ટી અસ્તિત્વમાં નથી. ક્રાંતિકારી લોકોની પાર્ટી છે આ. લાલા લજપતરાય, ભગતસિંહ, બરાબર, એવા જે મહાન ક્રાંતિકારી લોકો હતા, વીર સાવરકરજી, મહાન ક્રાંતિ લોકોનો ઇતિહાસ તમે જુઓ કે કેટલો છે, એમના ભારત દેશ માટે શું કરેલું છે. અને તમે એવા આક્ષેપ લગાવો છો પવનખેડા કે હિન્દુ મહાસભાએ ભારતના વિભાજનની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો. તો તમે હાથ હોય તો ડિબેટ કરવા માટે હિન્દુ મહાસભા તૈયાર છે. તમે સમય આપો. આખી કોંગ્રેસ બોલાયેલો, તમે ભારતની આખી કોંગ્રેસ કમિટી બોલાયેલો, બરાબર, ત્યાં આગળ હિન્દુ મહાસભા ડિબેટ કરવા માટે તૈયાર છે. અને એ આ ખોટા આક્ષેપ છે. એટલે અમે નિવેદનને આવેદન પણ અપાયા છે કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરો અને સજા થાય. પ્રધાનમંત્રીને સંબોધીને અમે આવેદન પત્ર લખેલું છે. અને એ જો આરોપો હોય તો એ સિદ્ધ કરી બતાવે.